ગુજરાતની જીવાદોરી એટલે સરદાર સરોવર નર્મદા ડેમ. નર્મદા ડેમ ભરાય એટલે સમજો ગુજરાતનું 1 વર્ષનું પીવાના પાણીનો પ્રશ્ન હલ. અને આજે આવા જ સારા સમાચાર મળ્યા છે. નર્મદા ડેમ ઓવરફ્લો થવાથી હવે માત્ર 7 મીટર દૂર છે. બીજી બાજુ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પહેલીવાર એક બિન ભાજપ રાજ્યના મુખ્યમંત્રી આવ્યા, જે ડેમ જોઈ એના ઓવારણા લેતા થાક્યા નહીં. માં રેવા, તારું પાણી નિર્મળ ખળખળ વહેતું જાય. મધ્યપ્રદેશમાં પાછલા કેટલાક દિવસોમાં પડેલા ધોધમાર વરસાદથી નર્મદા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. પાણીની સારી એવી આવક થતાં નર્મદા ડેમમાં પણ સારો એવો જળસંગ્રહ થયો છે. જો કે હજી નર્મદા ડેમ ભરાયો નથી, પણ ઉપરવાસથી સતત પાણીની આવક ચાલુ રહેતા આ સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા છે. સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા 5 ખોલવામાં આવ્યા હતા, જેમાં વધારો કરીને 10 કરાયા છે. હાલમાં આપ જોઈ શકો છો, ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના તબક્કાવાર જે દરવાજા ખોલવામાં આવ્યા છે. પહેલા 5 દરવાજા હતા, હવે 10 દરવાજા ખોલીને પાણી છોડાઈ રહ્યું છે. મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી જે પાણી છોડાય છે, એના કારણે સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવક વધતા દરવાજા જે છે એ 10 કરવામાં આવ્યા છે. જો કે આજે નર્મદા કિનારે બનાવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહેલીવાર બિન ભાજપ રાજ્યના મુખ્યમંત્રી આવ્યા હતા. ઓમર અબ્દુલ્લાએ નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી, જેમણે નર્મદાના ઓવારણા લીધા હતા અને કહ્યું કે નર્મદા ડેમના કારણે છેક રણ સુધી પાણી પહોંચ્યા છે. અમે જમ્મુ કાશ્મીરમાં આવું ન કરી શક્યા. આ જ સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ છે. शानदार होगा ये स्टैचू ऑफ यूनिटी. मुझे इस बात का एहसास देख के पता चल जाता है कि बना क्या है. और सरदार वल्लभ भाई पटेल, जिसको हम सब आयरन मैन ऑफ इंडिया के नाम से जानते हैं, इनके लिए सही माने में ये एक श्रद्धांजलि है और नए भारत की एक बहुत बड़ी पहचान है. अब अंदाज़ा करिए ना, इस डैम के ज़रिए आप कच्छ तक पानी पहुंचा सकें. आप उन इलाकों में पानी पहुंचा सके जो सिर्फ और सिर्फ सूखे के अलावा और कुछ नहीं जानते. આમ હાલ નર્મદા ડેમમાં પાણીની સારી આવક થતા 10 દરવાજા ખોલીને નિકાલ કરવામાં આવી રહ્યો છે. નર્મદા ડેમની સંરચના અને નર્મદા ડેમના ફાયદા તેમજ કિનારે બનાવેલી સરદાર સાહેબની પ્રતિમા જોઈ બિન ભાજપ રાજ્યના મુખ્યમંત્રી પણ તેના ઓવારણા લઈ રહ્યા છે, જે જોઈ ગુજરાતવાસીઓ હાલ ગદગદ થઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.